ભાવનગર શહેરના રિંગ રોડ પર રહેતા વૃદ્ધ પર વૃક્ષ કાપવા મામલે માથાકૂટ સર્જાતા હુમલો કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભાવનગર શહેરના રિંગ રોડ પર બે પાડોશી વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી. જે બનાવના અંગે મળતી વિગતો અનુસાર રિંગ રોડ પર રહેતા નવીનતભાઈ સિદ્ધપુરા પોતાના ઘર પાસે આંબાની ડાળીઓ કાપતા હતા. તે દરમિયાન તેમને પાડોશીમાં રહેતા પરિવાર દ્વારા માથાકૂટ કરી અને ડોળી કાપવા મામલે નવીનતમભાઈ પર હુમલો કર્યો હતો. પાડોશી વચ્ચે થયેલી મારામારીમાં વૃદ્ધ નવીનતમભાઈ અને મોઢાના ભાગે બીજા પહોંચતા સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ અંગે સરટી હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નવનીતભાઈ ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો છે? રિંગ રોડ ઉપર અમારો પ્લોટ છે અને ત્યાં અમારા પ્લોટમાં અમારે છાપરું કરવા માટે અમે અમારી સાઈડમાં બાજુવાળાનો આંબો કાપતો. એમાં એની પહેલાં માથાકૂટ થઈ હતી. મેં કીધું મારે કારખાનું એના ના પાડી. મેં કીધું કારખાનું ન કરું પણ મને છાપરું કરવા દે. તો એ એને છાપરું નથી કરવા દે એટલે મને એ ખોદો માર્યો લાકડીનો મોઢા ઉપર. એટલે હું પડી ગયો અહીંયા મોઢા ઉપર વાગ્યો. કેટલા જણા હતા મારવા અંદર? એ ઘરના 4 મેમ્બર હતા પણ મારી એક વ્યક્તિ છે વેદાંત. કારણ શું? ભાઈ કે અમારા ફળિયામાંથી પાંદડા વીણી જાજો. અમે એના આંબો અડધા ઉપરનો આંબો અમારા ફળિયામાં વર્ષોથી એના પાંદડા વાળીએ છીએ. કીધું એટલું વાળી લેજો. અમે વર્ષોથી વાળીએ છીએ. તે કે જેમ એમ બોલવા માંડ્યો અને તુકારા કરવા માંડ્યો. કઈ જગ્યાએ દાદા બનાવ બન્યો છે? રિંગ રોડ ઉપર પેટ્રોલ પંપ નાયરા પેટ્રોલ પંપની સામે. આની પહેલા કઈ તમને મારી નાખવાની ધમકી આપી છે? ધમકી વારે ઘડી આપે છે. એ ભાઈને થોડોક વહેમ છે છે. જેવું શું નામ છે મારનારનું? વેદાંત. કેમાં નોકરી કરે છે? હજી ખબર નથી પણ એ કંઈક પહેલાં જાતો બધા ઓલા મેમાં ફાડવામાં પોલીસના મેમાં ફાડે ને. મારું નામ ભાવિન નવનીતભાઈ સિદ્ધપુરા છે. 150 રિંગ રોડ નાયરા પેટ્રોલ પંપની સામે મારું રહેવાનું છે. છેલ્લા 2 વર્ષથી અમે પાર્લર ચાલુ કર્યું ત્યારથી આ લોકોનો થોડુંક એ રીતનું ખચખચ રહ્યા કરે છે. હવે અત્યારે દિવાળી પહેલાંનો સમય હતો કે ત્યારે એ લોકોએ એવું કીધું હતું કે ભાઈ અમે જાતે લુવાર છીએ એટલે ફેબ્રિકેશનનું કારખાનું કરવાનું. રિંગ રોડ રોટની પ્રોપર્ટી છે તો અમે અમારી પ્રોપર્ટીમાં ગમે તે કરીએ. કોમર્શિયલી કરાવેલું છે, બરાબર છે. તો એ એમ કહે છે કે ભાઈ તમે આ પ્રોપર્ટીમાં શેડ કરવો હોય તો કરો પણ એ કે હેમરીનો અવાજ આવે, ડિસ્ટર્બન્સ થાય એવું ન હતો. એટલે અમે દિવાળી પછી કેન્સલ રાખ્યું, ખાલી શેડ બનાવશું. હવે અત્યારે આંબો તોડવા આંબામાં એવું છે કે 20 વર્ષથી આંબો છે, એના ઘરમાં આંબો છે એની કરતાં વધારે મારો પ્લોટ મોટો છે, એનો પ્લોટ નાનો છે. અમારે આટલા વર્ષોથી અમે પાંદડાને બધું સાફ સફાઈ કરીએ. અત્યારે અમે શેડ કરવા માટે થઈને આંબો કાપતા હતા, એમાંથી આ મેટર થઈ છે કે ભાઈ અમારા ઘરમાં પાંદડા પડ્યા એ તમે આવીને લઈ જશો. તો આટલા વર્ષ સુધી અમારા ઘરમાં જે પાંદડા આવતા હતા એનું શું? કોને વાગ્યું અત્યારે? વેદાંત ડોડિયા છે, વેદાંત જનકભાઈ ડોડિયા. એને જે અત્યારે આરોપી જેને હુમલો કર્યો છે, મારા પપ્પા ઉપર જાનલેવા હુમલો કર્યો છે, બરાબર છે. અને આ પહેલાં જ્યારે માથાકૂટ થઈ હતી ત્યારે એના ફાધર જનકભાઈ ડોડિયાએ મન ફાવે એમ ગાળ દીને મારી નાખવાની ધમકી આપી હતી એ સમયે. કોને ધમકી આપી હતી? કોને ધમકી આપી? આ વેદાંત જનકભાઈ ડોડિયાએ ધમકી આપી. એના ફાધરે ધમકી આપી હતી અને અત્યારે હુમલો વેદાંત ડોડિયાએ કર્યો. અત્યારે ચારેય મા દીકરો 4 જણા થઈને છે ને આ મારા મમ્મી પપ્પા એકલા રહે છે. એ લોકોને ધમકાવવાની કરે છે ને આ વખતે તો હવે હદ પાર કરી નાખી છે. જાનથી મારી નાખવાની ધમકી આપી છે. કોને આપી? જાનથી મારી નાખવાની ધમકી આપીને આજથી હુમલો કર્યો છે, બરોબર છે. હુમલો કોને કર્યો? વેદાંત જનકભાઈ ડોડિયા. વાગ્યું છે એનું નામ શું? નવનીતભાઈ સિદ્ધપુરા મારા ફાધર છે. નવનીતભાઈ સિદ્ધપુરા. કઈ જગ્યાએ રહે બેન? રિંગ રોડ પર. શું થયું? શું થયું? એ બાજુવાળા વેદન ડોડિયા છે, વેદનભાઈ ડોડિયા. વેદન ડોડિયા એને મારા ઘરવાળાને ધક્કો માર્યો. શું લેવા મારે? એ અમે ઓલા ઝાડવા કાપતા હતા એટલે. કઈ જગ્યાએ ઝાડવા કાપતા? અમારા ઘરમાં એનો આંબો અમારામાં પડે છે તો અમે કાપતા હતા, એમને કાપવાનું દીધું. કેટલા જણા હતા મારો? એ એના ઘરના 4 એ બધા હતા, અમે 2 માણસ એકલા હતા. શું નામ છે મારવાવાળા? વેદન જનકભાઈ ડોડિયા. બીજું? બસ એનો નાનો છોકરો ને એના મમ્મી પપ્પા એ 4 જણા એકહારે ચોટી પડ્યા અમારે ને એને આગળથી ધક્કો માર્યો. શું માર્યું દાદાને? વસ્તુ? લાકડી હતી. ઓકે, આ વિશે પોલીસ ફરિયાદ કરવાના માસી? પોલીસ ફરિયાદ કરવાની? હા. રિપોર્ટર ફિરોઝ મલિક, ABC ન્યૂઝ, ભાવનગર.